Good morning to all. Today discuss about mass transfer operation 2 unit number 2 distillation. એમાં જોઈશું આપણે ફ્લેશ વેપરાઇઝેશન્સ, એને કહીશું આપણે ફ્લેશ ઓર ઇક્વિલિબ્રિયમ ડિસ્ટિલેશન્સ. ઓકે, દેન આફ્ટર મટીરિયલ બેલેન્સ, જે ફ્લેશ વેપરાઇઝેશન છે, જે ઓલરેડી ફિગરમાં આપણે આપ્યું છે એ જોવાનું છે. દેન કેલ્ક્યુલેશન્સ ઓફ અમાઉન્ટ એન્ડ કમ્પોઝિશન્સ, એના બેઝિસ પર આપણે હોલ કેલ્ક્યુલેશન જોવાના છે આ ફિગરમાં. ઓકે, જે વસ્તુ આપણે આના બેઝિસ પર છે, આ છે ઇનલેટ આઉટલેટ, બંને માટે આપણે જોવાનું છે કે એનું મટીરિયલ બેલેન્સ કઈ રીતે થશે એ બી આપણે જોવાનું છે. ઓકે, તો શરૂઆત કરીએ આપણે ફ્લેશ વેપરાઇઝેશન્સ. ધીસ ઇઝ અ ફ્લેશ ડિસ્ટિલેશન કહીશું આપણે, અથવા એને ઇક્વિલિબ્રિયમ ડિસ્ટિલેશન કહીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ધ ફર્સ્ટ પોઈન્ટ, a flash distillation is a normally carried out in a continuous manner. શું કીધું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ફ્લેશ ડિસ્ટિલેશન is normally carried out in a continuous manner. In this method, for a liquid mixture partially vaporized, શું યુઝ કરે છે? લિક્વિડ મિક્સચર in a partially vaporized, the vapor and liquid two, this is a vapor and liquid, are allowed to attain equilibrium and finally withdrawn separately. જો ફિગરમાં તમે જોશો, જે બે વસ્તુ છે, આ વેપર અને લિક્વિડને અલગ કર્યું છે. ઇઝ અ વેપર અને લિક્વિડ, બે વસ્તુ છે, વેપર અને લિક્વિડને સેપરેટ કર્યું છે. ઓકે, દેન the feed is heated in a tubular heat exchanger. Feed is heated in a tubular heat exchanger, and the hot liquid mixture is then feed to a separate via pressure reducing valve, whereby pressure is reduced and the vapor is formed at the expense of liquid adiabatically. Again repeated for this point. Feed is heated heat exchanger, this one, જે હીટ થાય છે. ઓકે, and the hot liquid mixture is then fed to a separator via pressure reducing valve, whereby pressure is reduced and the vapor is formed at the expense of liquid adiabatically, and with the liquid withdrawn the bottom of the separator. Which one part is the bottom of this separator, and the equilibrium vapor leaves the separator from the top, which is then liquefied in a condense. ઓકે, જે કુલિંગ માટે જે હીટિંગ થાય છે એને આપણે કુલિંગ બી કરવાનું રહેશે. હીટિંગ થાય એને આપણે કુલિંગ બી કરવાનું રહેશે. ઓકે, ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધ ફોર અ ફ્લેશ ડિસ્ટિલેશન, એને આપણે કહીશું. ઇઝ કોમનલી યુઝ ઇન અ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝમાં બી યુઝ થાય છે એનો ફ્લેશ ડિસ્ટિલેશનમાં. હેન્ડલિંગ મલ્ટી કમ્પોનન્ટ સિસ્ટમ ઇન ધ પાઇપ સ્ટીલ્સ. ઓકે, સિમ્પલી ધ પાર્ટ ઓફ ધ ફિગર શું કીધું છે કે ફર્સ્ટ શું આપણે એડ કરીએ છીએ? ફીડ ઇઝ અ 1 mol એક્સેપ્ટ શામાં? હીટ એક્સચેન્જરમાં. શું થશે? હીટ થાય છે. પછી આપણે પ્લગ ફ્લો રિએક્ટર લીધું છે. આમાં બે વસ્તુ સેપરેટ થાય છે, એક તો વેપર અને લિક્વિડ શું થાય છે? સેપરેટ થાય છે. ઓકે, એ શામાં? ફ્લેશ વેપરાઇઝેશન અથવા તો ફ્લેશ ઇક્વિલિબ્રિયમ ડિસ્ટિલેશનની પ્રોસેસ કહેવામાં આવે છે. ઓકે, કેટલો મોલ છે? 1 mol ફીડ છે. 1 mol ફીડ છે, એ હીટ થાય છે. પછી પ્લગ રિએક્ટર વાલ્વ એ કહેવાય સિમ્પલી. પછી આ બે પાર્ટમાં સેપરેટ થાય છે, જે વેપર અને લિક્વિડ મળે છે. પછી એનું આપણે મટીરિયલ બેલેન્સ જોવાનું છે એના બેઝિસ પર. ઓકે, તો અગેન રિપીટેડ ઇન ધીસ થિયરી ફોર અ સિમ્પલી, ફ્લેશ ડિસ્ટિલેશન ઇઝ નોર્મલી કેરીડ આઉટ અ કન્ટિન્યુઅસ મેનર્સ છે. ઇન ધીસ મેથડ એઝ અ લિક્વિડ મિક્સચર ઇઝ અ પાર્શિયલી વેપોરાઇઝ થાય છે, અને ધ વેપર અને લિક્વિડના બંનેને અટેન ઇક્વિલિબ્રિયમ ફાઇનલી સેપરેટલી થાય છે, વિથડ્રોન સેપરેટલી વેપર અને લિક્વિડ. ઓકે, and the feed is heated in a tubular heat exchanger. The hot liquid mixture is then fed to a separator
via pressure reducing valve whereby the pressure is reduced and the vapor is formed at the expense of liquid adiabatically, and the liquid is withdrawn from the bottom of this separator, and the equilibrium vapor leaves the separator from the top, which is then the liquefied. Okay, in a condenser, flash distillation is commonly used in the petroleum industries, and also handling multi-component system in the pipe steels. Okay. ઓકે, ઇન ધીસ ફિગર જે આપણે કમ્પ્લીટલી ડિસ્કસ કરી ગયા છે. ઓકે, કયા બેઝિસમાં ફીડ 1 મોલ છે, હીટ એક્સચેન્જરની હીટ થાય છે, લોકો રિએક્ટર વેપર અને લિક્વિડ સેપરેટરથી અલગ પડે છે. હવે આપણે કન્સિડર કરીએ શું કીધું છે ફોર ધીસ વન ફ્લેશ ઇક્વિલિબ્રિયમ ડિસ્ટિલેશન. ધ ફર્સ્ટ પોઈન્ટ, કન્સિડર 1 મોલ ઓફ લિક્વિડ મિક્સચર having XF in a mole fractions છે ને. Consider 1 mole of a liquid mixture having XF mole fraction of more volatile component. Okay, more volatile component is feed to a flash distillation. Let F be a fractions of the feed that is vaporized, and if a composition Y, so say then 1 minus F will be the moles of residual liquid obtain. કન્સિડર શું કર્યું છે કે 1 મોલ આપણી પાસે લિક્વિડ મિક્સચર છે, એના મોલ ફ્રેક્શન એક્સેપ્ટ છે. હવે આ મોર વોલેટાઇલ કમ્પોનન્ટ્સને આપણે લઈએ ઇઝ ફીડ ટુ અ ફ્લેશ ડિસ્ટિલેશન યુનિટ. લેટ ઓફ ધ ફ્રેક્શન્સ ઓફ ફીડ ધેટ ઇઝ વેપોરાઇઝડ, ધેટ ઇઝ ધ compositions each in a y, then 1 minus F will be the moles and a residual liquid obtained. ઓકે, હવે શું થશે, એક્સ મોલ લઈ લો. હવે આપણે કઈ ગયું લેટ એક્સ. ઓકે, અને 1 મોલ આપણે લીધેલું છે. ધ મોલ ફ્રેક્શન્સ ઓફ મોર વોલેટાઇલ કમ્પોઝિશન ઇન અ લિક્વિડ પાર્ટમાં. ઓકે, તો ફિગરમાં જોઈએ આપણે શું લીધું છે કે આપણે સિમ્પલી એક્સ 1 મોલ ઓફ એક્સએફ લીધું છે ને, અને વેપર એનો વાય મોલ્સ ઓફ છે. તો આપણને શું મળશે ફિગરમાં જોઈએ હે ને, તો 1 માઇનસ એફ મોલ ફ્રેક્શન જે આપણે ફિગરમાં કમ્પ્લીટલી દર્શાવ્યું છે એ પ્રમાણે. ઓકે, હવે આપણે કમ્પ્લીટલી એને ફોલો કરીશું. કન્સિડર 1 મોલ્સ ઓફ લિક્વિડ મિક્સચર, એક્સએફ અને મોલ ફ્રેક્શન્સ છે. તો આખા જે કન્સિડર કર્યું છે તો એના બેઝિસ પરથી આપણે જોઈએ શું, then the material balance of the more volatile component gives. તો સિમ્પલી XF 1 મોલ છે ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ વાય, અને F ઇન્ટુ વાય જે ફર્સ્ટમાં ટોપ વેપર પાર્ટ છે, અને લિક્વિડનો પાર્ટ છે એ આપણને મોલ્સ કહે છે 1 માઇનસ F, અને એના X મોલ છે. તો હવે F ઇન્ટુ વાયને આપણે કરતા બનાવીએ, બરાબર ને. F ઇન્ટુ વાયને આપણે કરતા બનાવીએ તો આ બાજુ પાર્ટ આવશે, XFને આ બાજુ લઈ લઈએ તો આ પોઝિટિવ છે, માઇનસ 1 માઇનસ F મલ્ટીપ્લાય એક્સ પ્લસ XF. ઓકે, તો સિમ્પલી આપણે લખીએ તો શું થશે, XF માઇનસ F ઇન્ટુ વાય પ્લસ 1 માઇનસ F મલ્ટીપ્લાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આ ટર્મ છે, બરાબર. હવે F ઇન્ટુ વાયને આપણે કરતા બનાવવાના છે ને, અને આ બાજુ લઈ ગઈએ તો શું થશે, આને કેન્સલ કરીને આ બાજુ લઈ આવે તો XF વધવાનું, આ બાજુ XF થવાનું ને. તો હવે આ ટર્મ થઈ ગઈ તો શું બનશે ટર્મ આપણી, F ઇન્ટુ વાય, આ નેગેટિવ નેગેટિવ કેન્સલ. હવે F ઇન્ટુ વાય પ્લસ 1 માઇનસ F ઇઝ ઇક્વલ ટુ XF થઈ ગયું. હવે આપણે F ઇન્ટુ વાયને કરતાં બનાવીએ તો નેગેટિવ સાઇનમાં આવશે ને, તો આ છે નેગેટિવ સાઇન અહીંયા. ઓકે, એના બેઝિસ પરથી નેગેટિવ સાઇન આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે વાયને કરતાં બનાવો, જે આઈરો ઇક્વેશન્સ છે આપણી પાસે, આ ઇક્વેશન્સ છે એમાં આપણે વાયને કરતાં બનાવીએ તો શું બનશે, 1 માઇનસ F બાય F
એક્સ મલ્ટીપ્લાયમાં સાથે જ છે. હવે અહીંયા એફ નથી તો આપણે એફને ડિવાઈડ કરવું પડશે ને અહીંયા આ ટર્મ, તો એક્સ એફ બાય એક્સ. ઓકે, તો આ ટર્મ તમને મને કમ્પ્લીટલી ખ્યાલ આવી જશે કે શું કર્યું છે આપણે એમાં. ઓકે, મટીરિયલ બેલેન્સ. ઓકે, એક્સ એફ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ વાય પ્લસ 1 માઇનસ એફ ઇન્ટુ એક્સ. એફ ઇન્ટુ વાયને કરતા બનાવો તો શું બનશે? માઇનસ 1 માઇનસ એફ મલ્ટીપ્લાય એક્સ પ્લસ એક્સ એફ. તો વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 માઇનસ એફ એક્સ. એક્સને કરતા બનાવો તો એક્સ એફ બાય એક્સ બનશે. ઓકે, તો આપણું ફર્સ્ટ સ્ટેપ પતી ગયું. સેકન્ડ સ્ટેપ જોઈએ આપણે. તો ઇક્વેશન 8.40 જે આગળનું જોયું છે આપણે. વિચ વન? ધીસ વન, 8.40, લાસ્ટ વન. Is the material balance operating line for flash vaporization distillation with a slope equal to which one slope છે આપણો? આયરવા -1 minus f by f and an integral equation છે x f by x. બે વસ્તુ છે તો આપણે આ ઇક્વેશન્સને લઈ લઈએ. 8.40 છે એમાં ડાયાગોનલ x ઇઝ ઇક્વલ ટુ વાય. તો એક્સને કરતા બનાવો, વાયની વેલ્યુ મૂકી દઈએ આપણે. x ઇઝ ઇક્વલ ટુ વાય, તો વાયની વેલ્યુ પુટ કરી નાખીએ એરિયા. તો શું બન્યું? x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 માઇનસ એફ મલ્ટીપ્લાય એક્સ બાય એફ પ્લસ એક્સ એફ બાય એફ. આ ઇક્વેશન કયું છે? 6.40. ઓકે, તો સિમ્પલી હવે એનું ડેરિવેશન કરી નાખો. મલ્ટીપ્લાય કરીએ, આ એક્સ એફને અહીંયા કરતાં કેલ્ક્યુલેટ કરીએ તો એક્સ એફ ઇઝ ઇક્વલ ટુ શું બનશે? માઇનસ એક્સ એફ માઇનસ એક્સ માઇનસ એક્સ એફ પ્લસ એક્સ એફ. અને આ એક્સને આપણે અંદર મલ્ટીપ્લાય કર્યું છે. ઓકે, તો શું ઇક્વેશન બનશે? આયરવા એક્સ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ પ્લસ એક્સ એફ પ્લસ એક્સ એફ. ઓકે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ એફ અને વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ એફ. આ આપણું ઇક્વેશન બને છે. તો 4 એફ ઇઝ ઇક્વલ ટુ આપણે 1 લઈ લઈએ વેલ્યુ ડાયરેક્ટલી, હે ને? એફ ઇઝ ઇક્વલ ટુ 1 એન લઈ લઈએ તો માઇનસ એક્સ એફ અને એફ ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઈએ, હે ને? એફ ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો અહીંયા વેલ્યુ મૂકીએ અહીંયા અને આટલે, તો એની વેલ્યુ કેટલી આવવાની? 1 આવી જવાની. તો એના બેઝિસ પરથી આપણને હવે ઇક્વેશન શું મળે છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ એફ, તો વાય ઇઝ ઇક્વલ ટુ આપણે એક્સ એફ બી લખી શકીએ ને. ઓકે, તો સ્લોપ કયો મળે છે આપણને? આયરવા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 માઇનસ એફ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે ફોલો કરીએ આપણે. આ જે સ્લોપ મળી ગયો છે, and hence the operating line is parallel to x axis અને through a point xf અને xf આયરવા છે on the diagonal. હવે f is equal to 0 લઈ લઈએ આપણે અને no feed is vaporized, feedને વેપોરાઇઝ નથી કરવાની. તો slope is equal to infinitive and the operating line will be a parallel x axis as the point જે આના માટે છે on the diagonal this basis. ઓકે, હવે આપણે જોઈશું operating line for a various values of f on the xy equilibrium diagram is on a figure 8.6. ઓકે, હવે ફિગર 8.6માં જોવાનું છે. ડાયાગ્રામ જોજો. એક્સ વર્સિસ વાય અને એક્સ આપેલો છે. હવે આ સેન્ટર લાઇન છે. હવે કર્વ શું કહે છે આપણને? એફની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે છે. એફની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે છે અને આપણી પાસે સ્લોપ હતો આયરવા એફ ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લો અને એફ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લો. ઓકે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સએફ થવાનો અને વાય ઇઝ ઇક્વલ ટુ વાય એફ છે આપણી પાસે. ઓકે, આ એક છે સાનોગ્રાફ છે પ્લોટિંગ મટીરિયલ બેલેન્સ લાઇન ઓન ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ. ઓકે, એ આનો ડાયાગ્રામ છે આપણી પાસે. સેકન્ડ ડાયાગ્રામ જોઈએ જે આપણો લાસ્ટ ટોપિક હતો, લાસ્ટ પોઈન્ટ છે. એમાં ધ મેથડ ઓફ ઓબ્ટેનિંગ ધ ઇક્વિલિબ્રિયમ કમ્પોઝિશન્સ ઓફ વેપર y1 અને લિક્વિડ x1 ફોર ગીવન એફ. તો આપણે બધી વસ્તુ તો પ્રૂફ કરી છે ઓલરેડી.
જે લેસ દેન છે 0 થી f અને એની વેલ્યુ 1 છે. તો y ઇઝ ઇક્વલ ટુ xf છે અને x ઇઝ ઇક્વલ ટુ xf છે. એની સ્ટ્રેટ લાઇનમાં આપણે સ્લોપ જોવા જઈએ તો એનો સ્લોપ આ f લેસ દેન 1 બતાવે છે અને y વર્સિસ x નો ગ્રાફ છે. ડોટેડ લાઇન છે x1 અને y1 અને x ઇઝ ઇક્વલ ટુ xf છે. એ આપણો ઇક્વિલિબ્રિયમ કોમ્પોઝિશનનો ગ્રાફ છે. ઓકે, આપણે ઓવરઓલ જોયું કે એનું મટીરિયલ બેલેન્સ બી જોયું છે. મટીરિયલ બેલેન્સમાં આ વસ્તુ મેન છે કે વાયની વેલ્યુ આપણને આપી છે અને એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે વાય લઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાયની વેલ્યુ આપણે પુટ કરી દેવાની જે એરિયા છે. તો વાયની વેલ્યુ પુટ કરતાં આપણને ઇક્વેશન કયું મળ્યું? આ એક્સ ઇઝ ઇક્વલ ટુ -1 - f મલ્ટીપ્લાય x બાય f પ્લસ xf બાય f અને x ડોટ f ઇઝ ઇક્વલ ટુ -f x પ્લસ xf પ્લસ xf આ બને છે. તો x ઇઝ ઇક્વલ ટુ xf અને y ઇઝ ઇક્વલ ટુ xf લઈ લો. શું બને છે? f ઇઝ ઇક્વલ ટુ 1 ફીટ ટોટલી વેપોરાઇઝ અને ફીડ 100 મોલ % વેપોરાઇઝ કરીએ તો સ્લોપ આપણો આ બને છે. તો એના પરથી f ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લો અને માઇનસ નો ફીડ ઇઝ વેપોરાઇઝ કરીએ એન્ડ ધ ઓપરેટિંગ લાઇન વિલ બી ધ પેરેલલ ટુ y એક્સિસ થ્રુ અ પોઈન્ટ xf અને xf છે. તો આ ગ્રાફ એના એક આ ગ્રાફ છે અને સેકન્ડ ગ્રાફ આ છે. એના બેઝિસ પર આપણે જોયું કે મટીરિયલ પ્લોટિંગ બેલેન્સિંગ ઓન ધ ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ અને સોર્સ કોમ્પોઝિશન ઇક્વિલિબ્રિયમ. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કેલ્ક્યુલેશન ઓફ અમાઉન્ટ અને કોમ્પોઝિશન એની. ઓકે, થેન્ક યુ સો મચ.